जय श्री कृष्ण। हूँ शीतलबेन आहिर मारी यूट्यूब चेनल खोडल बुटीक में तमारुं स्वागत करूँ छूं। आगला पार्ट में मैं तमने कटिंग करता शीखवाड्युं हतुं। हवे हूँ तमने स्टीच करता ब्लाउज ने केवी रीते करवुं, अस्तर वगरनुं ब्लाउज होय तो ते शीखवाडुं छुं। चालो आपणे स्टीच करवानुं शरू करीए। पहेला आपणे कटोरीने स्टीच करीशुं। कटोरी आपणे लेशुं अने तेने आपणे आ रीतना फोल्ड करीशुं। हवे आपणे मेजर टेपथी निशान करीशुं। आ साइडथी आपणे 1.5 इंचे निशान करीशुं अने आ साइडथी आपणे 3.25 इंचे निशान करीशुं। हवे आपणे चोक लईने एक निशान करी लईए के अहींया सुधी आपणे स्टीच करवानुं छे। हवे आपणे एक क्रोसमां आ रीतना एक લીટી દોરી લેશું। આપણી કટોરી બનીને તૈયાર થઈ ગઈ છે। હવે આપણે તેનો જે સાઈડનો પટ્ટો આવે છે તે લેશું અને સાઈડ પટ્ટાને આ રીતના મૂકીને આપણે સ્ટીચ કરી લેશું। તમે જોઈ શકો છો આપણો સાઈડ પટ્ટો પણ સ્ટીચ થઈ ગયો છે। હવે આપણે અહીંયા ઝીણા ઝીણા કાપા પાડી લેશું। જ્યારે પણ અસ્તર વગરનું બ્લાઉઝ હોય ત્યારે આ રીતના કાપા પાડવાના હોય છે, એટલે પહેલાં આપણે આ રીતના કાપા પાડી લેશું। તમે જોઈ શકો છો આપણા બંને ભાગ આ રીતે તૈયાર થઈ ગયા છે। કટોરી અને સાઈડ પટ્ટા બંને આપણે જોઈન્ટ થઈ ગયા છે। હવે આપણે આ રીતના રાખીને આપણે ચેક કરીશું એકવાર કે આપણે જે બે સાઈડ છે તે બરાબર છે કે નહીં। હવે આપણે આપણી કટોરી ચેક કરવાની છે। જ્યાં આપણું નિશાન આવતું હોય ત્યાંથી આપણે ચેક કરીને એક ચોકનું નિશાન કરીશું કે આપણું અહીંયા નિશાન આવે છે ત્યાંથી આપણે ક્રોસમાં થોડુંક નિશાન કરી લેવાનું ને ત્યાંથી આપણે કટ કરી લેવાનું છે। હવે પછી આપણે કટોરીને આડી માપવાની છે। આ રીતના બ્લાઉઝને રાખવાનું છે અને જોવાનું છે કે આપણે જે કટોરી સ્ટીચ કરી છે તે બરાબર છે કે નહીં। આપણી કટોરી બરાબર છે। હવે આપણે યોગપટ્ટાને જોડવાનો છે। આ રીતના જે આપણે ક્રોસવાળો ભાગ હોય છે તે આગળ આવશે ને આ રીતના આપણો યોગપટ્ટો સ્ટીચ થશે। હવે તેની ઉપર આપણે એક ધારી સિલાઈ મારી લેશું આ રીતે, એટલે એને વધારાનું કટ કરી લેશું બધું। હવે આપણે આ જે ડાબી સાઈડ આપણી હૂક પટ્ટી આવે છે તે છે, તેને મેં ધારી સિલાઈ મારી લીધી છે અને તેની પહોળાઈ 2.5 ઇંચ છે। તેને આપણે નીચેથી ફોલ્ડ નથી કરવાની, કારણ કે આપણે આ અસ્તર વગરનું બ્લાઉઝ છે, એટલે આમાં નીચે આપણે કમરપટ્ટી આવશે જ। આપણે તેને આ રીતે સ્ટીચ કરી લેશું। હવે આપણે અહીંયા એક આપણી કટોરી હોય ત્યાં આપણે એક નાની ચપટી લેવાની હોય છે। આ વસ્તુ ખાસ યાદ રાખજો તમે, જ્યારે પણ આપણે આ હૂક પટ્ટી કરી ત્યારે આપણે આમાં ચપટી લેવાની હોય છે અને આ રીતના સ્ટીચ કરવાનું હોય છે। હવે તેને આપણે આ રીતના કરીને ધારી સિલાઈ મારતા જાશું। આ આપણી આઈ પટ્ટી છે, તેને આપણે આ રીતના સ્ટીચ કરીશું। હવે ધારી મારીશું અને આ રીતના પલટાવીને વચ્ચે મોટી સિલાઈ મારીશું। હવે તમે આ જોઈ શકો છો આપણી બે પટ્ટી આપણે નિશાન કરવાનું છે કે સરખે સરખી છે કે નહીં। અહીંયા સુધી આપણે આટલું કટ કરવાનું છે, તે આપણે કટ કરી લઈએ। હવે આપણે કટ કરી લીધું છે, આપણા બંને નિશાન બરાબર છે।
હવે આપણે આ પાછળનો ભાગ લીધો છે તેમાં આપણે વચ્ચોવચ નિશાન કરી લેશું અને એક નિશાન 4.5 ઇંચે કરીશું આ રીતના. ત્યાં આપણે ચોકથી નિશાન કરી લેશું 4.5 ઇંચે. હવે આ રીતના આપણે નિશાન કરીને ટક્સ લેવાના છે, તે મેં તમને આગલા વિડીયોમાં પણ સમજાવ્યું હતું. હવે આપણે આ રીતના બે સાઈડના શોલ્ડર જોઈન્ટ કરી લેશું. બે સાઈડ આ રીતે એક એક સિલાઈ કરીને શોલ્ડર જોઈન્ટ કરી લેશું. હવે આપણે એક આ વધારાની પટ્ટી લીધી છે, તેમાં જે વધારાનું છે તે સાઈડમાં કટ કરી લેશું આ રીતના. આપણે 4.25 ઇંચની લંબાઈ છે અને 4.5 ઇંચની પહોળાઈ છે, આ રીતની બે પટ્ટી લીધી છે. તેને બે સાઈડથી ધારી સિલાઈ મારીને આપણે ફોલ્ડ કરી લેશું. આ તમે જોઈ શકો છો આપણા બ્લાઉઝનો આગળનો ભાગ છે, તેને આપણે આ પટ્ટીની ઉપર મૂકવાનો છે આ રીતે, ને આ રીતના સીધી સિલાઈ મારીને સ્ટીચ કરવાનું છે. હવે આપણે આ જે આપણું પટ્ટી છે તેને આ રીતના, જે આપણી આગળની સાઈડ છે તેને આ રીતના મૂકવાનું છે. આને શોલ્ડર પટ્ટી કહેવામાં આવે છે. તેને આપણે આ રીતના સ્ટીચ કરી લેશું. આ રીતના સ્ટીચ કરીને હવે આપણે જે આપણું બ્લાઉઝ છે તેને આપણે ખોલી લેવાનું છે આ રીતે, અને બે સાઈડ સિલાઈ મારી દેવાની છે. સરખે સરખી શોલ્ડરથી લઈ અને બે સાઈડ આ રીતના સિલાઈ મારી દેશું આપણે.
હવે તમને મેં આજે ગળાપટ્ટી બનાવી લીધી છે. ગળાપટ્ટી બનાવતા હું તમને આગલા વિડીયોમાં શીખવાડીશ કે ગળાપટ્ટી કઈ રીતના બનાવી. ચાલો હવે આપણે સ્લીવ અટેચ કરી લઈએ. આ આપણી બંને સ્લીવ છે. બંને સ્લીવમાં આપણે આ રીતના જે આપણે કાપા પાડ્યા છે ત્યાંથી એક ચોકમાં નિશાન કરી લેશું કે આ રીતના એક સ્કેલથી ચોકથી નિશાન કરવાનું છે. હવે આપણે બે સાઈડ ચોકના નિશાન કરી લીધા છે. હવે આપણે બે સાઈડ આ રીતના પટ્ટી વાળીને તારી સિલાઈ મારવાની છે. આ તમે જોઈ શકો છો, આપણે આ રીતના તારી સિલાઈ મારી લેશું. આ રીતના વચ્ચે મોટી સિલાઈ મારીને આપણે સ્ટીચ કરી લીધું છે. તમે જોઈ શકો છો. હવે આપણે સ્લીવને બ્લાઉઝ સાથે અટેચ કરીશું. હવે આપણે આ રીતના સ્લીવને અટેચ કરવાની છે અને ડબલ સિલાઈ મારી લેવાની છે. હવે આપણે આ રીતના સીધું બ્લાઉઝ રાખીને એક આપણે કવર સિલાઈ મારવાની છે. તો આપણે આ રીતના કવર સિલાઈ મારી લઈ. આને કવર સિલાઈ કહેવામાં આવે છે, જે આપણે સીધું બ્લાઉઝ રાખીને મારવાની હોય છે. આ કમરપટ્ટી છે તે મેં પહેલાથી જ આ રીતના બનાવીને કમ્પ્લીટ કરીને રાખી હતી, કેમ કે કટકા કટકા જોઈન્ટ કરવાના હોય તો વિડીયો બહુ મોટો થઈ જાય છે. આ તમે જોઈ શકો છો, મેં આની પહોળાઈ છે તે 1.5 ઇંચ રાખી છે. આ રીતના 1.5 ઇંચની પહોળાઈ રાખી છે. અને હવે આપણે કમરપટ્ટીને અટેચ કરી લઈએ. હવે બ્લાઉઝને આ રીતના ઊંધું કરીને એક આપણે બે સાઈડ તારી સિલાઈ મારી લેશું. પહેલા આપણે સીધી સિલાઈ મારી હતી, એને કવર સિલાઈ કહેવાય. હવે આપણે આ રીતના તારી સિલાઈ મારી લેશું.
હવે આપણે ફિટિંગનું નિશાન કરવાનું છે. આપણે જે એનું માપનું બ્લાઉઝ છે તેને આપણે લઈ લેશું અને માપના બ્લાઉઝને આપણે આ રીતના રાખવાનું છે. આપણે જોઈ લેવાનું છે અહીંયાથી લઈને કમરમાં આ રીતે જ્યાં સુધી આપણી સિલાઈ હોય ત્યાં સુધી કમરનું નિશાન કરવાનું છે અને તેના પછી આપણે એક છાતીનું નિશાન કરવાનું છે. પાછું આપણે માપનું બ્લાઉઝ લઈ લેશું ને ત્યાં સુધી આપણે હવે એક ચોકનું નિશાન કરીશું. જ્યાં સુધી આપણી છાતીનું નિશાન આવે છે ત્યાં સુધી આપણી સિલાઈ પૂરી થાય ત્યાં સુધી આપણે આ રીતના એક છાતીનું નિશાન કરીશું. હવે આપણે એક સ્લીવમાં નિશાન કરવાનું છે. જ્યાં સુધી આપણી સિલાઈ આવે છે ત્યાં સુધી સ્લીવનું નિશાન કરવાનું છે અને પછી આપણે આ એક સ્કેલ લેવાની છે. સ્કેલ લઈ અને આ બધાય નિશાન હોય તેને એક સરખા સ્કેલની નિશાનની મદદથી આપણે બધા એક સરખા કરી લેશું. હવે આપણે બીજી સાઈડ પણ આ રીતના નિશાન કરી લેશું. હવે જ્યાંથી આપણે નિશાન કર્યું હતું ત્યાંથી આપણે 4 સિલાઈ મારવાની છે. આ રીતના આપણે પહેલા એક સિલાઈ મારી લેશું. બે સાઈડ જે આપણે ચોકનું નિશાન છે ત્યાં એક એક સિલાઈ મારી અને પછી આપણે આપણું બ્લાઉઝ છે તેને ચેક કરવાનું છે કે આપણું બ્લાઉઝ બરાબર છે કે નહીં. આ તમે જોઈ શકો છો આપણે કમરનું બરાબર નિશાન કરી લીધું છે. બરાબર જ આપણી કમર છે તે બરાબર જ આવે છે. હવે આપણે એકવાર આપણે ચેક કરી લેશું કે આપણું બ્લાઉઝ છે તે બરાબર છે કે નહીં. હવે આપણે છાતીનું નિશાન કરીશું. આપણી છાતી 40 હતી તો તે આપણું બરાબર આવે છે. તમે જોઈ શકો છો આપણું બ્લાઉઝ છે તે અસ્તર વગરનું સ્ટીચ થઈને તૈયાર છે. જો તમને મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. ધન્યવાદ.